શિલોજમાં કથિત દેશી દારૂના સેવન બાદ એકનું મોત, એક આઈસીયુમાં. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના શિલોજ ગામમાં કથિત દેશી દારૂના સેવન બાદ ભાણાભાઈ મેણશીભાઈ સોલંકીનું શંકાસ્પદ મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ આઈસીયુમાં સારવાર હેઠળ છે અને અન્ય એકને સારવાર બાદ રજા આપવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ દેશી દારૂને જવાબદાર ઠેરવ્યો છે. ગામના સરપંચ અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે વિસ્તારમાં લાંબા સમયથી દેશી દારૂના બેફામ વેચાણ અને પોલીસની નિષ્ક્રિયતા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. ઉના ડીવાયએસપી મહાદેવ ચૌધરીએ જણાવ્યું કે મૃતકના વિશેરા લેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. હાલ અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે. તબીબોના પ્રાથમિક અભિપ્રાય મુજબ હાર્ટ એટેકની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ઘટનાએ વિસ્તારમાં દેશી દારૂના વેચાણ સામે ફરી સવાલો ઊભા કર્યા છે. પ્રતિનિધિ નરસિંહ મજીઠિયા, ઉના. શિલોજ ગામના સરપંચ દ્વારા મને પણ ગઈકાલે રાત્રિના સમાચાર આપવામાં આવેલા કે એક ભાઈ દારૂના પીવાથી મૃત્યુ થયું છે. બે જણા જે છે એ ઘરે પથારીમાં પડ્યા છે અને એક વ્યક્તિ પાવન હોસ્પિટલમાં દાખલ થયેલ છે. દારૂનું આ દૂષણ, દારૂની આ બધી માટે ભૂતકાળમાં સતત સમયાંતરે, હું ધારાસભ્ય હતો ત્યારે અને ધારાસભ્ય નથી ત્યાર પછી પણ પૂર્વ ધારાસભ્ય તરીકે જિલ્લા વહીવટી તંત્રમાં પોલીસ અધિક્ષકને અને સ્થાનિક પોલીસ વહીવટી તંત્રને હું સમયાંતરે રજૂઆતો કરતો આવ્યો છું કે ઉના તાલુકા શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂ, વિદેશી દારૂની બેફામ ખુલ્લમ ખુલ્લા પોલીસની મહેરબાનીથી ચાલી રહ્યું છે. આટલું જ નહીં, ગીર સોમનાથ જિલ્લામાં પણ આ જ પ્રકારે તમામ 6 તાલુકાની અંદર ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રની મહેરબાનીથી આ દારૂનો ધંધો બેફામ ચાલી રહ્યો છે. યુવા ધન જે છે એ બગડતું જાય છે. એટલું જ નહીં પણ ખલાસ થતું જાય છે. નાની ઉંમરની બહેનો વિધવા થાય છે, પરિવારો નોધારા થઈ જાય છે, આધાર વિનાના થઈ જાય છે. ત્યારે આ દૂષણને ડામવા માટે સમયાંતરે રજૂઆત કરવા છતાં પણ પોલીસની મિલી ભગત અને હપ્તા પદ્ધતિથી, કારણ કે પોલીસને આવક આવે છે, જો આ દારૂનો ધંધો બંધ કરાવે તો પોલીસની આવક બંધ થઈ જાય. આવક બંધ ન થઈ જાય એટલા માટે પોલીસ ખુદ માથે રહીને આ ધંધો, સાથે રહીને આ ધંધો, દારૂનો બેફામ ધંધો કરાવે છે અને નાની ઉંમરની કુમળી બહેનોને વિધવા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, મેં ભૂતકાળમાં 1/10/22 રોજ પણ મેં પોલીસ અધિક્ષકને કાગળ લખ્યો છે. ધંધુકા તાલુકાના બરવાળા તાલુકાના રોજીત ગામની અંદર એક લઠ્ઠાકાંડ થયેલો અને ઘણા બધા એમાં મૃત્યુ પામેલા હતા અને એ મૃત્યુને કારણે એ જ વખતે મને શિલોજ ગામના સરપંચે, તત્કાલીન સરપંચે રજૂઆત કરેલી. રજૂઆત કર્યા પછી મેં મારા પત્રની અંદર પણ લખાવ્યું છે કે શિલોજ ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બાપા સીતારામની મઢુલી જે છે એની બાજુમાં, જ્યાં સરકારી ઓફિસો છે એની બાજુમાં ખુલ્લમ ખુલ્લા દારૂ વેચાય છે, છતાં પણ ઉના પોલીસના પેટનું પાણી હલતું નથી અથવા એને કોઈ પણ અસર થતી નથી. એ પછી પીએસઆઈ હોય, સ્થાનિક પછી બીટ જમાદાર હોય, પીઆઈ હોય અને સ્થાનિક ડીવાયએસપી હોય અને જિલ્લા કક્ષાની મુખ્ય પોલીસ અધિકારીઓ હોય, આ બધાની મિલી ભગત, પછી એસઓજી હોય, એલસીબીજી હોય, આ બધા છે એ મહિને હપ્તા પદ્ધતિ ચાલે છે. અને ભૂતકાળની અંદર તો વાંસોદ હોય, વાંસોદમાં તો એક મહિલા બેને પણ જાહેરાત કરી હતી કે પોલીસને અમે હપ્તા આપીએ છીએ. એટલે આ પ્રકારની સિસ્ટમથી દારૂનો ધંધો, અસામાજિક પ્રવૃત્તિ, રોકટોક વિના રોકટોક, બેફામ ખુલ્લમ ખુલ્લા આજે પણ ઉના શહેરની અંદર, એ પછી વરલી મટકાના ધંધા હોય, દારૂનો ધંધો હોય. અહીંયા ઉના વડલા પોલીસ ચોકી છે, ત્યાંથી મચ્છુંદી નદીની અંદર જાઓ તો ત્યાં દારૂ વેચાય છે. ડીવાયએસપી કચેરી છે, એના પાછળના ભાગની અંદર સુગર ફેક્ટરીના રોડ ઉપર જાઓ તો ત્યાં તો વેચાય છે. અહીંયા બસ સ્ટેન્ડ છે, એ બસ સ્ટેન્ડની પાછળના ભાગની અંદર તમે ચકાસણી કરવા જાઓ તો ત્યાં પણ સાંજના ભાગે બેફામ દારૂ વેચાય છે. આ તમામ ખુલ્લમ ખુલ્લા દારૂ માફિયાઓ જે છે એ આ ધંધો કરે છે અને એ ધંધોની પાછળ પોલીસની ભાગીદારીથી આ બેફામ દારૂના ધંધાઓ, હાટડાઓ ચાલે છે અને એના કારણે યુવા ધન જે છે એ બરબાદ થઈ રહ્યું છે. એમનો પરિવારનો માળો છે આખો વિખાઈ જાય છે. એમ આજે જે મારો શિલોજ ગામની અંદર વિખાયો છે, જેમનું મૃત્યુ થયું છે, એમના પત્ની પણ જાહેરની અંદર કહે છે કે મારા પતિનું દારૂ પીવાના કારણે ઓલું થયું છે. સ્વાભાવિક રીતે છે કે આ જ પરિસ્થિતિની અંદર આને તો સ્વાભાવિક રીતે લઠ્ઠાકાંડમાં પણ કહી શકાય
કારણ કે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, એક દવાખાનામાં છે, 2 જણા છે એ ઘરે પથારીની અંદર છે, તો આનો અર્થ શું થાય છે? આનો અર્થ એ થાય છે કે એ દારૂ છે એ હલકી કક્ષાનો છે, હા, ઝેરી અસર થાય એ પ્રકારનું છે. આનો અર્થ તો બહુ સ્પષ્ટપણે છે. તો આનો મતલબ બહુ સીધો ને સાદો છે કે તાત્કાલિક અસરથી ઉના શહેરમાં અને તાલુકાની અંદર જે દારૂનું વેચાણ બેફામ રીતે જે ચાલે છે એને તાત્કાલિક અસરથી બંધ કરવું જોઈએ અને એમાં જવાબદાર જે અધિકારી કર્મચારીઓ હોય એની સામે તાત્કાલિક અસરથી પગલાઓ લેવા જોઈએ. અન્યથા આવનારા દિવસોની અંદર અમે પણ આ બાબતને એક ઝુંબેશના ભાગ તરીકે ઉપાડીને દારૂનું દૂષણ છે એ બંધ થાય એ પ્રકારની પ્રક્રિયા આગામી દિવસોમાં કરીશું. મારું નામ નીરુબેન ભાણજી છે, સિલોદ ગામના છે. સિલોદમાંથી દારૂ પીધો છે ને દારૂથી જ મારા ધણીનું મોત થયું છે. આ દારૂ બંધ કરાવજો. આ દારૂથી જ મારા ધણીનું મોત થયું છે. મારે નાના નાના બસા છે, હવે હું કા કામમાં જાવ ને શું કરું? આ દારૂ વેચવાનું બંધ કરજો ને મારા ધણી અમારા સિલોદ ગામમાંથી દારૂ પીતા હતા ને નાથી જ મારા ધણીનું મોત થયું છે ને ઈ દારૂ વેચી મોત થયું છે મારા ધણીનું. ને મારું નામ નીરુબેન છે ને આ દારૂ વેચી મારા ધણીનું મોત થયું છે. દારૂનું બંધ કરાવજો હવે. આના સિવાય અન્ય લોકોએ પણ દારૂ પીધો છે? હા, બધીએ પીધો છે. એની હારે હતા ઈ હોતી પીધો છે ને અમારા ગામમાંથી જ પીધો છે, સિલોદ ગામમાંથી જ પીધો છે. હજી કાલેથી તો કેરીઓમાં આવ્યા હતા ને કાલ હજી હવારે મારો છોકરો લઈને હજી ને ગામમાંથી આવ્યો હતા, પાછા વયા જતા ને નાથી જ દારૂ પીધો, સિલોદ ગામમાંથી જ દારૂ પીધો, બીજે કઈથી પીધો નથી. આના સિવાય બીજા 2 લોકો છે એની હાલત કેવી છે? ઈ હાલત તો ઈ તો ના એની ઘેરે છે, ઈ અમને કઈ ખબર નથી. હવે ઈ તો એના ઘરવાળાને ખબર. તમારી શું માંગણીઓ છે? તમારી માંગણીઓ શું છે? દારૂ બંધ કરાવજો. અમારી ઈચ્છા છે. આ દારૂ ખૂબ ફરજિયાત બી છે. ઈ માણસ લોકોની બહુ નુકસાની છે. એને તમે બંધ કરાવજો, દારૂ જ બંધ કરાવજો, બીજું કઈ નહીં. મારા ધણીનું દારૂથી જ મોત થયું છે. કેટલા લોકો ગામમાં દારૂ વેચે છે ને કોની ત્યાંથી પીધો હતો? 10-12 લોકો દારૂ વેચે છે. આખા સિલોદમાં અડધા લોકો દારૂ વેચે છે. એને તમે બંધ કરાવજો. તમારા જે પતિ છે એને કોની ત્યાંથી દારૂ પીધો હતો? ઈ તો અમારા ગામમાંથી જ પીધો છે. ઈ લોકો મીણાબેન ની નાથી જ દારૂ પીશે. ઈ વધારે પડતે. ઈ અત્યારે તમે ક્યાં છો? અત્યારે અમે દવાખાનામાં ઉના સરકારી હોસ્ટેલમાં છે. મારું નામ ભીમાભાઈ ભીખાભાઈ સોલંકી, સિલોદ ગામના સરપંચ. ગઈકાલે રાત્રે 10 વાગે ભાણાભાઈ મેણસીભાઈ સોલંકીને દારૂ પીવાથી એનું મૃત્યુ થયું છે. ત્યારબાદ અનેક છોકરાઓ દારૂ પી નાની ઉંમરમાંથી તેનું જીવન બરબાદ કરે છે અને નાની દીકરીઓ પણ વિધવા બને છે. ત્યારબાદ આજે બે ભાઈઓ છે, એ એક ખાટલામાં છે અને એક પાવન હોસ્પિટલમાં આઈસીયુમાં છે. એ આલ્કોહોલ પીવાથી જ એને કિડની ફેફસાની તકલીફ થઈ છે. અગાઉ પણ તમે કે દારૂ બંધ કરવા માટે રજૂઆત કરી? મેં 2022માં આઈજી સાહેબ, એસપી સાહેબને રજૂઆત કરી હતી દારૂ માટે કે મારા ગામમાં તંદક દારૂ બંધ થવો જોઈએ. ત્યારે ટૂંક સમય પૂરતી બંધ થયો, પાછો હતો ને રાબેતા મુજબ પાછો ચાલુ રહ્યો છે. એટલે આમાં પોલીસ, જ્યારે હું રાત્રે હતો હાજર, ત્યારે પોલીસ એમ કહે કે આના એટેકથી મૃત્યુ થયું હોય. એટલે મેં કીધું ભાઈ સાહેબ, તમે કઈ રીતે કહો છો કે એટેકથી મૃત્યુ થયું હોય છે? દારૂ પીવાથી જ મારાનું મૃત્યુ થયું છે. અમે લખાવીએ એમ તમે લખો એમ. તો કે એમ તો ન લખીએ કે અમે અમારી રીતે નિવેદન લઈએ છીએ. એમ ન ચાલે, અમે કે એમ તમે લખો. પછી તપાસનો વિષય છે, તપાસમાં જે આવે એ અમે માન્ય રાખશું. દારૂ પીધો તો? હા ભાઈ, 3 દીથી કેરીના બગીચામાંથી આવ્યો ત્યારથી સખત પીવાનું ચાલુ જ રાખ્યું હતું. એટલે રાત્રે ઘરે જાતા તેને એસ્પેક્ટ થઈ ગયા. શું વિનંતી છે સરકારને? સરકારને શું વિનંતી છે? સરકારને મારે એ વિનંતી છે કે મારા ગામને અને આજુબાજુ મોટા ડેસરમાં પણ નજીક ગામ હોવાથી અમે ગામ સિલોદમાં બંધ થશે તો મોટા ડેસરમાં જશે, એટલે 2 ગામમાં દારૂ બંધ થાય એવી મારી માગણી. તાલુકાના સિલોદ ગામની અંદર સરપંચના આરોપ છે કે દારૂ પીધા બાદ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિને અત્યારે સારવાર હેઠળ છે. શું આખું? ઉના પોલીસ સ્ટેશન ખાતે કાલે રાત્રિના રોજ એક ડીઓ આવેલો. એમાં સિલોદ ગામના વતની ભાણાભાઈ મેણસીભાઈ સોલંકીનું હોસ્પિટલ ખાતે મરણ ગયેલ છે. એમાં ડીઓમાં ડૉક્ટરશ્રીએ લખાવેલું છે કે હાર્ટ એટેક આવવાથી મરણ ગયેલ છે. એટલે પ્રાથમિક ડૉક્ટરે જે તપાસ કરી છે એમાં હાર્ટ એટેક હોવાની શક્યતા છે.
એટલે એ બાબતે ઈડી ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી છે. એનું મરણ જનારની લાશનું પીએમ કરાવવામાં આવેલું છે અને સાચું કારણ જે છે એ પીએમમાં જે કોઝ ઓફ ડેથ આવશે એના આધારે આપણે નક્કી કરી શકશું. સર, વાત કરવામાં આવે તો ગામના સરપંચનો આરોપ છે કે ભાઈ ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. સર, અત્યાર સુધીના કેટલા કેસો સામે આવ્યા છે? સિલોજ ગામમાં અવારનવાર પોલીસ રેડ કરે છે. અત્યાર સુધી ઉના પોલીસનો વિસ્તારમાં ઉના પોલીસે આ વર્ષમાં લગભગ 350 જેવા પ્રોહિબિશનના કેસો કરેલા છે. સિલોજ ગામમાં પણ અવારનવાર કેસો કરવામાં આવે છે. દારૂની જ્યાં જ્યાં બધી હોય જ્યાં જ્યાં પોલીસના રૂટીન દારૂની પ્રોહિબિશનની રેડો દ્વારા પણ અમે ડ્રાઈવ રાખીને પણ પ્રોહિબિશનની રેડો કરાવતા હોઈએ છીએ. એ વખતે પણ પોલીસ સફળ રેડો કરીને કેસો કરતી હોય છે. આ સિવાય દરરોજની દૈનિક કામગીરીમાં પણ પોલીસ પ્રોહિબિશનના જે લિસ્ટેડ બુટલેગર છે અથવા અન્ય કોઈ જો આવું નાનું મોટું ચોરી છુપીથી દારૂનું વેચાણ કરતા હોય એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરે છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.